હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો જો સવારમાં ટિફિન બને છે અને હજી જો કાનમાં ને હાથમાં ને બધું પહેરવાનું એમનેમ છે. અને આપણે તો સગાઈનો થાક છે ને વહેલા ઉતરી જાય, કારણ કે આપણે તો જો 4 વ્હીલ લઈને ગયા હતા, એટલે 4 વ્હીલ લઈને 2-3 કલાકમાં તો ઘરે પહોંચી ગયા હતા. અને અમદાવાદવાળા એ લોકોય ટાઈમે પહોંચી ગયા હતા. એને તો રૂટ વધારે લાંબો જ થાય, પણ એનો ડ્રાઈવર બહુ સારો હતો, એટલે ફટાફટ એ લોકોય પહોંચી ગયા અને રેડીમેડ જમવાનું હતું. જમી કરીને એ લોકોને બધું ટાઈમ ટુ ટાઈમ બધું થઈ ગયું અને ડ્રાઈવરને બધું વ્યવસ્થિત હોય, બસમાં કાંઈ પ્રોબ્લેમ ન થાય તો આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જવાય. એમાં ભાઈ કાંઈ નક્કી હોય નહીં, પણ બધું ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું અને સગાઈમાં બહુ મજા આવી ગઈ. અને પછી સગાઈ પછી હવે આપણે શું હોય, સાડીઓ ધોવાનું નાન તેન બધું કામકાજ હોય, તો એ થોડું ઘણું આજ હવે રહ્યું છે, એ બધું આજ કરી નાખીએ. ભાખરીનો નાસ્તો જો સંદીપ કરે છે અને આપણે કાલે જો ઘી કર્યું અને થોડુંક માખણ કાઢી લીધું હતું, તો અમારે 2-3 દિવસ ચાલે. કા સંદીપને માખણ ભાવે અને અમને માખણ ને ઘી બે ભાવે. અને ઘી જો આપણે આ નીવ ઘરનું જે ઘી હોય ને આપણે નીવ માટે સ્પેશિયલ રાખીએ છીએ, આ નીવને જ આપણે ખવડાવીએ છીએ. અને અમારે છે ને ઘરનું ઘી એટલું બધું થતું નથી, કારણ કે દૂધ એટલું બધું જોઈએ નહીં ને, એટલે ઘી એટલું બધું ન થાય. અને એટલે સંદીપ એમ કહે કે તું આ અમારે નહીં, આપણે કોઈ નહીં ખાવાનું, ખાલી નીવને જ ખાવાનું એમ કહે. પણ આ નીવ માટે જ છે, અમે કોઈ ખાતા નથી આમાંથી. જો સે ચાખવું હોય ને તો ચાખીએ, બાકી નીવને ખીચડીમાં છે, શીરામાં છે, એમાં ઘરનું ઘી દેને દઈએ. પણ બહુ આપણે થતું નથી ને, આ પ્રોબ્લેમ છે. કારણ કે દૂધ એટલું આવે નહીં ને, એટલે ગોલ્ડ જ મગાવી છે ને આપણે. પણ ગાયનું નીવનું ગાયનું દૂધ લીટર આવે, એટલે એમાં કાંઈ મલાઈ તો થાય નહીં એટલી બધી. અને આપણે ગોલ્ડ પછી કેટલીક જોઈ, એટલે જ આપણે ગોલ્ડ મગાવી છે, મલાઈ થાય તો એમાંથી ઘી થાય. જો આપણું ટિફિન પેક થાય છે. ટિફિનમાં જો વટાણા બટેકાનું શાક છે, પેંડા અને ખજૂર છે, ટમેટા જો આ કરીને દીધા છે, અને પાપડ છે અને રોટલી છે. અને રોટલીનો લોટ છે ને આ વખતે સેજ કણી જેવો સરખો દળાણો નથી, એટલે મજા ન આવે, ચવડી જેવી રોટલી રે. અને ગયા વખતે મસ્ત થયો હતો. બહુ કૂણી રહેતી ને રોટલી, સંદીપને ટિફિનમાં આવે ને એટલે એને ખબર હોય વધારે. હા, એકદમ કૂણી રહેતી અને ટિફિનમાં જાય ને એટલે. અને મારે તો એટલું બધું ખ્યાલ ન આવે, ગરમા ગરમ હોય તો કરીને ખાવાનું હોય. પણ આ વખતે જો પાછો રોટલીના લોટમાં ફેરફાર થયો, એટલે ચવડ હવે રહેશે એવું લાગે છે. સગાઈમાં આપણે જો જે સાડી પહેરી હતી ને વોશ કરી નાખી છે, ઘરે જ આપણે કરી છે. અને અમારી મેરેજની સાડી છે ને, ત્યારે એવું કંઈ ખબર નહોતું કે આ પાલવ છે ને આવો છૂટો રહે. આ પાલવ છે ને બહુ છૂટો રહે છે અને એકદમ કડક જેવો છે ને, એટલે સરખું મેળ ન આવે. બાકી આ સાડીનું કાપડ તો એકદમ આમ લૂઝ છે, પણ આ પાલવને લીધે ઓલું થાય. તો જો એ બધું આપણે વ્યવસ્થિત મૂકી દઈએ. અને છે ને આ બધું અત્યારે છે ને નીવ સૂતો છે ને ત્યાં મૂકી દઈએ, કારણ કે નીવ છે ને કાંઈ કરવા જ નથી દેતો. જેવો હું કબાટ ખોલું ને ગમે તેવો રમતો હોય ને, ત્યાંથી દોડતો આવી જાય અને કાંઈ મૂકવા ન દે. એટલે પહેલાં છે ને આ બધું અત્યારે મૂકી જ દેવું છે. તો નીવ ઉઠી ગયો છે અને નીવ મજા આવી ને સગાઈમાં? હે નીવ? હે હા, મજા આવી એમ. નીવ ને ત્યાં બધા તેડીને ફરે, અને કોઈને એને રમાડો હોય ને તો નીવ કોઈના હાથમાં ન રહે, કારણ કે નીવને એની રીતે જ રમવું હોય. અને નીવ અમને કાંઈ વાંધો ન આવ્યો બહુ એટલો બધો, કારણ કે બધા એ રાખતા હતા, એટલે આપણે બધે ભળીએ નકર તો. એટલે ટૂંકમાં અમુક જગ્યાએ તોય છોકરું વાળા હોય, એટલે આપણે અમુક જગ્યાએ ન જ ભળી શકીએ, પણ એટલો બધો વાંધો ન આવ્યો. નીવનો છે ને મેઇન પ્રોબ્લેમ એ જ થાય કે એને ઊંઘવાનો આખો દિવસ એવું થયું. હજી માણ ઊંઘે ને, 4 વ્હીલમાં બેઠા હોય ને હજી ઊંઘો હોય ને ત્યાં અમારે ઉતારવાનું થાય, તો આખો દિવસ એવું જ થયું. સવારે જો અમે જેતપુર હતા ને, ત્યાંથી અમે 7 વાગે નીકળ્યા, નીવ એક્ઝેક્ટ 7 વાગે હજી ઉઠ્યો જ તો. પછી અમે 4 વ્હીલમાં બેઠા વડિયા જવા માટે, તો વચમાં એ સૂઈ ગયો, તો પછી પાછું ત્યાં વડિયા ઉતરવાનું થયું. પછી ત્યાંથી અમે છે ને વડિયાથી બપોરે જમી કરીને પછી જ્યારે નીકળવાનું હતું ને, ત્યારે હજી નીવ સૂતો હતો, તો ત્યાંથી પાછું નીકળવાનું થયું. પછી વચ્ચે ગોંડલ અમે હતા, તો ત્યાં વચ્ચે રસ્તામાં સૂઈ ગયો, ત્યાં પછી અમે ગોંડલ ગયા, તો ત્યાં પાછું ઉઠવાનું થયું. પછી પાછા રાજકોટ આવ્યા ને ત્યારે પાછો સૂઈ ગયો થોડીક વાર, અને પછી તો ઘરે આવીને રમતો હતો. અને રાત્રે તો 9 વાગે તો ટેર થઈ ગયો હતો. એટલે છોકરાને ટાઈમ ટેબલના લીધે થોડોક પ્રોબ્લેમ થાય, અને બાકી કોઈ વાંધો ન આવ્યો. નીવે અમને હેરાન નથી કર્યા, અને બધા રાખવાવાળા એટલા હતા, નાના ને મામા ને બધા, એટલે બધાય રાખતા. મારા મામાય ખુદ લઈને ફરતા હતા એને, કે હું બીજે બધે ભળી શકું, એટલે કાંઈ પ્રોબ્લેમ થઈ નહીં. કાની એટલે હું રહેવું નથી જો ભાઈ. જો ચાલો હવે મમ્મ ખાવું છે ને? હે મમ્મ ખાવું છે ને મમ્મ? હે એવું જો હવે એવી જીદ કરે છે ને. આખું ટમેટું મેં એને આપ્યું હતું, તો મેં કીધું લાય કાપી દઉં તને, તે કાપવા જ નથી દેતો ને. એમાં કેટલું રોયો કાપ્યું ને ત્યાં સુધીમાં. કાપીએ તો કંઈક બટકું ભરાય ને. આમ જો હવે નીવ કેવું કરે ખબર, ગમે તે કંઈક વસ્તુ આપી હોય ને તો ફટાફટ છે ને કિચનમાંથી લઈને દોડતો છે ને રૂમમાં આવી જાય ને, ત્યાં બેઠો ખાય. હે ને નીવ? તો એવું કરશો ને? એવું કેમ ને નથી ખાવું? આમ જોત ખરા બધી ટમેટું કર્યું. ખાવા માંડ ને, ટમેટું જ ભાવે છે તને? હા,
ફેંકતો નહીં હો, ખા માંડ. એને ભૂખ નહીં હોય તો જ આવું કરે. જો જો હવે પાછું ઈ લેહે ભૂખરો. તને ખાવાનું કીધું છે. નીવને જો એના 4મી દીદીએ નાનું અમથું ઓસીકું આપ્યું છે કા, એ તારું જ છે ભાઈ. જો લઈને વહી ગયો. જો 4મી એ ઓસીકું એને આપ્યું છે. ગયા વખતે અમે ગયા હતા ને ત્યારે એને દેવાનું ભૂલાઈ ગયું હતું, તો આ વખતે યાદ કરીને દીધું છે. અને જો નાનું અમથું ઓસીકું હે ને નીવ તારું છે ને હે. એને આપણે જે વસ્તુ લઈને લેવી હોય. હે આપણે જો ગૌરાંગની સગાઈ વાળો જે વ્લોગ મૂક્યો ને તો ઘણા લોકોની ઘણી બધી કમેન્ટ હતી. પેલા તો કે ગૌરાંગના લવ મેરેજ છે, તો ના ભાઈ, ગૌરાંગના અરેન્જ મેરેજ છે. અને ગૌરાંગનો જે સંબંધ કર્યો છે ને મારા સગ્ગા માસી છે ને એમના જે સાસરિયામાં કાકા બાપાના ભાઈઓ છે ને એમની દીકરી જોડે કર્યો છે. અને ગૌરાંગ છે ને મારા કાકાનો દીકરો છે, તો ઇનકેસ છે ને મારી માસીની દીકરીઓ હોય ને તો એમની જોડે પણ સંબંધ થાય. પણ એના માસીને ગૌરાંગના સગ્ગા માસીના દીકરા દીકરીઓ જોડે ન થાય, મારા માસીના દીકરા દીકરી જોડે થાય. તો સંબંધ એવી રીતે છે. એટલે મારા માસી છે ને એ લોકો ત્યાં હતા, કારણ કે એના સગ્ગા કાકા બાપાના એ લોકો ભાઈઓ છે. આજે આપણે જો રાત્રે બનાવવાના છે પૂચકા બનાવવાના છે. તો એના માટે જો ચણા બાફવા મૂકી દીધા છે. જો નીવનો રવાનો ઢોસો થાય છે, પતલો થયો પણ સેજ વચ્ચે ક્રેક થઈ ગયો, પાણી વધી ગયું એટલે, અને સેજ બ્લેક જેવો થઈ ગયો છે. બાકી આમ મસ્ત થઈ ગયો છે. હવે નીવને આપણે ખવડાવી દઈશું. નીવ શું ખાય છે? આમ જો બિસ્કિટનો એના બધે રાગીની કૂકી છે ને એને જો હાલત કરી, અને હજી ઈશારો કરે છે મને દે એમ. તો પેલા ફેંકી શું કામ દેતો હોઈશો હે? તો જો આપણો ફુદીનો મસ્ત થઈ ગયો છે. અને આપણે પૂચકા બનાવવા છે ને ફુદીનો તોડી લઈએ. અને આ બધા એમ થાય આ બહુ લાંબા થઈ ગયા છે, વધી ગયા છે, એટલે આમ થાય કાપવાના જ હતા, તો આ બધા કાપી લઈએ. અને પૂચકા એટલે છે ને એક પ્રકારની પાણીપુરી જ છે, પણ છે ને કોલકાતા સ્ટાઇલ અત્યારે છે ને બહુ જ ટ્રેન્ડિંગમાં, રીલ્સમાં ને એમાં જોતી હોય ને તો બહુ આવતું હોય. મેં કીધું લે ને કોલકાતા સ્ટાઇલ છે ને પૂચકા પાણીપુરી બનાવીએ. તો મેં કીધું ફુદીનો તો આપણા ઘરનો જ છે, તો કંઈ લાવવો જ નથી. શું જોવે છે હે? જો ની હવે હાથ લંબાવીને આ કરતા શીખો છે. અને છે ને આપણને આમ હાથ લંબાવીને આપણને લઈ જાય કે અહીંયા આ એમ. એ કઈ એને બધું લેવું હોય. જો હવે કાતલ લેવી છે, તારે બધું લેવું જ હોય ને, કાતલ થોડી લેવાય. આ એ વાગી જાય, લાવો મને આપી દો. અને તડકો જો કેટલો હજી આવે છે, 6 વાગવા આવ્યા છે, અને તો પણ હજી તડકો છે. અને આપણે બપોર પછીનો તડકો હોય ને એટલે 6:30 સુધી, 6-6:30 સુધી રહેશે એમનો. અને આપણા કપડાં જો બધા સુકાઈ ગયા છે, હવે લઈ લેશું. આપણે છે ને છૂટી પૂરી મગાવી છે. જો પૂચકા મગાવ્યા છે છૂટી. અને આ છે ને પોપલાવાળાની જે આ પૂરી હોય ને એ બહુ મસ્ત હોય, એકદમ ક્રિસ્પી ને સરસ હોય. તો આપણે જો પૂરી મગાવી છે. અને આ જલજીરાનું પેકેટ મેં કીધું ગ્રીન કલરનું શું છે, મેં જલજીરા મગાવી હતી પણ એનું પેકેટ ફરી ગયું હોય, બીજી કંપનીનું હોય, ખબર નહીં. અને અમારા નીવ સાહેબ કંઈ અડવા દે હે નહીં. અને જો સંદીપ બટેકા લાવ્યા છે ને તો હાથમાં બટેકું ખાય છે, બોલો, કાચું એમ નમ. અને જો એ અડવા જ નહીં દે. લાઈ તો લાઈ જો જતો રહ્યો ને લઈને. અને પૂચકા માટેનો જો મસાલો તૈયાર થાય છે. જીરુંનું તો હું કરું જ છું પાણીપુરીમાં ગમે ત્યારે શેકીને, પણ આજે જો ધાણા અને જીરું બંને શેકી નાખ્યા છે. ને આમાં લાલ સૂકું મરચું હોય ને એ શેકવાનું હોય જોડે જોડે, ત્રણેય ક્રશ કરીને મસાલો કરવાનો હોય. પણ આપણે તો લાલ મરચું નાખી દઈશું, એટલે છે ને અત્યારે ધાણા અને જીરું જો બંને શેકી નાખ્યા છે. અને આમાં છે ને પૂચકાનું પાણીમાં છે ને આંબલીનું પાણી હોય, અને ગ્રીનય હોય, ગ્રીન પાણી હોય. આ બધું ફુદીનો, કોથમીર, આદુ, લસણ, મરચાં, આવું બધી વસ્તુ હોય. તો જો કોથમીર, ફુદીનો અને મરચાં એ ત્રણેય વસ્તુ તો મેં ધોઈ નાખ્યું છે. હવે આદુ અને લસણ નાખી દઈશું. અને આંબલીનું પાણી આમાં મેઇન નાખવાનું હોય, પછી આ મસાલો નાખવાનો હોય. એવી રીતે છે ને એનું પાણી કરવાનું હોય, લીંબુ ને એવું નાખીને. તો આપણે હવે પાણી કરીએ, ચલો. ને જો આજે છે ને મેં પુડલા કરી દીધા છે, ચણાનો લોટ, અને એમાં મેથી, ફૂલ કોથમીર અને જીરું ને હિંગ ને લસણ ને એવું બધું નાખીને, અને દહીં જોડે એ ખાય છે. અને નીવ હમણાં 2-3 દિવસથી છે ને એક ધારો ખીચડી ખાતો હતો, એટલે મને એમ થયું કે લાઈ કરી દઉં. અહીંયા નથી આવું ને જા કા નીવ? કેટલા દિવસથી ખીચડી ખાતો હતો તું? ખીચડી જેવી નો મજા આવે ગમે એટલા દિવસ થાય તો. હા, નીવને છે ને આમ તો ખીચડીમાં નીવને મજા આવી જાય. એને મને મજા આવે. નીવની આપણી ખીચડી હોય ને તો નો મજા આવે. નીવની સ્પેશિયલ ખીચડી હોય ને. સંદીપ એમ કે દર જ્યારે છે ને નીવને મોસ્ટ ઓફ રાત્રે ખીચડી જેમ જ કરતા હોય, તો જ્યારે પણ સંદીપ છે ને નીવને ખવડાવતા ને ત્યારે એમ કે આપણે કેમ આવી નથી થતી. એવું ન હોય ને, એમાં ઘી નાખ્યું હોય ને એકદમ રાળ જેવી, આપણે બહુ ઠરી ગઈ હોય અને મસ્ત થઈ ગઈ હોય ને, એટલે એવું લાગે. ઘી ને એવું નાખ્યું હોય ને એટલે
હે ને નીવ જો કાઢે જો ઓલું કોથમીર જેવું છે કાઢી નાખે ને જો કૂચાવે ને કાઢી નાખે પાછું. હવે ભાઈને ખાવાનું પૂરું થઈ ગયું લાગે છે કે ખાય છે. હવે ભાઈ એવું થાય પેલા શરૂઆતમાં મોટા બટકા હોય ને તો હાલે, છેલ્લે છેલ્લે હે ને થોડું કઈ વધી જાય ને મોટું બટકું તો ભાઈ પાછું કાઢી નાખે. હાવ ત્યારે છેલ્લે છેલ્લે થાવ નાના નાના બટકા દેવા પડે કે બધું કાઢ કરે. જો જો તો જો સંદીપ છે ને પેલો પૂચકા છે ને ટ્રાય કરે છે. કેમ આ પૂચકા કેમ કે સર હું નવું આમાં છે તો પૂચકા નામ પાડ્યું? આ જે છે ને કોલકાતા સ્ટાઇલ પૂચકા કહેવાય. આપણે કેમ પાણીપુરી કહીએ, કોલકાતામાં પૂચકા કે અને થોડીક અલગ સ્ટાઇલથી બનતું હોય. એટલે મેં કીધું આપણે છે ને રીલ્સમાં ને એમાં જોતા હોય ને તો મેં કીધું બહુ ચાલતું હતું, હમણાં તો સ્વાઇપ કરો ને એટલે એ જ આવે. તો મેં કીધું લે ચાલ આ વખતે છે ને પાણીપુરીને આપણે જે બનાવીને એમ નથી બનાવવું, પૂચકા સ્ટાઇલ બનાવી. પૂચકા તે નાખ્યો બધો મરી મસાલો વધારે બહુ ટેસ્ટી વધારે લાગે છે. ટેસ્ટી લાગે છે ને, પાણી વધારે લાગે ને ટેસ્ટી. પાણી ટેસ્ટી લાગે અને મસાલો ટેસ્ટી છે. હા હા, પાણી કેવું અલગ લાગે છે કે આપણે પાણીપુરીનો એવું લાગે? તાકાત વાળો ફૂલ મસ્તી જોરદાર. જોરદાર એટલા માટે છે આપણે જો જીરું ને એવું શેકીને નાખી છે, પણ આમાં છે ને મેઇન શું છે ખબર? ધાણા, આખા ધાણા અને જીરું અને આંબલી નાખવાની. લીંબુ ઓછું જરૂર પડે. આંબલી આમાં જલજીરા કાંઈ નથી નાખ્યું. આંબલીનું પાણી હોય ને આંબલી એ નાખવાનું, એટલે એનાથી છે ને કંઈક અલગ સ્વાદ લાગે. અને ધાણા જીરું શેકીને નાખવાનું એટલે ખબર પડી જાય વસ્તુ કેવી બની છે. હા અલગ. અને આ ડુંગળી ને એવું બધું જો આ મસાલામાં જ નાખી દીધું ને જે આ પાણીની જે એકદમ ઘાટું પેસ્ટ જેવું હતું ને ગાળ્યું ને એમાં પેસ્ટ જેવું છે મસાલામાં નાખી દીધું હતું. એટલે એવી રીતે મસાલો કર્યો છે. ડુંગળી, ચણા અને ટૂંકમાં બધું સંચળની અને ઓલી પેસ્ટ હતી એ કોથમીર ને એવું બધું નાખીને. અને જો આ આપણું પાણી છે, પાણી ખરેખર એવું સરસ બન્યું છે. અલગ જ લાગે, અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય એટલે. નીવને છે ને એમ થયું છાશ છે ક્યારનો માગતો તો પાણી ચટાડી દીધું. જો 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 હવે જો તીખું લાગે છે. તીખું લાગ્યું ને? હે ક્યારનો દે કરતો તો. અને જો પેકેટ વાળી પૂરી હોય ને આ પૂરીમાં જમીન આસમાનનો ફેર છે. કા સંદીપ? એકદમ ક્રિસ્પી મસ્ત છે આ. ટેસ્ટમાં ઘણો ફેર પડી જાય. હા ઘણો ફેર પડી જાય. અને આમાં ઘણી વાર છે ને કાળા ને એવું હોય ને એટલે આપણે છે ને ઓછું લેતા હોય. બાકી છે ને એકદમ ક્રિસ્પી ને એટલી મસ્ત છે. ટેસ્ટમાં અલગ ટેસ્ટમાં ચાર ચાંદ લાગી જાય. હા ટેસ્ટમાં સારી લાગે. બહુ વખાણ કરી લીધા હવે. વ્યુઅરને હવે છે ને બનાવવો જ પડશે એવું લાગે છે. ટ્રાય કરો, તારે જેવું જોરદાર લાગશે. હા આપણે પહેલી વાર ટ્રાય જ કરવાનું હતું કે કેવું લાગે છે, કારણ કે આંબલીને એવું હતું ને એટલે મને એમ થતું કેવું લાગતું હશે. તો ધીમે ધીમે જો નીવની એનર્જી ઓછી થતી જાય છે એટલે જ્યાં દૂરથી રમતો હોય ને ધીમે ધીમે આપણી નજીક આવીને આપણા ખોળામાં આવી જાય એટલે ખબર પડી જાય કે હવે એની બેટરી લો થવા માંડી છે. હે ને નીવ? એ ચોટી આમ જો, આમાં જો. હા કહી દે, હા કહી દે. તો ભાઈ આની સાથે છે ને અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. અને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. બાય બાય ગાઈઝ કર દે, અહીંયા કર દે. બાય બાય ગાઈઝ. બાય બાય.